મિત્રો તો અત્યારે અમે આવી ગયા છીએ. જો આજ છે અમારો ત્રીજો દિવસ હરિદ્વારમાં અને આજે અમે બધા મંદિર ફરવાના છીએ. તો આજે અત્યારે અમે પહેલાં પહોંચી ગયા છીએ સવારમાં શીશ મહેલ, કે જે કાચનું બનેલું છે અને કાચના જ જે ભગવાન બનાવેલા છે એ નાના 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 કાચના કટકાઓથી બનાવેલા છે અને આખા મંદિરમાં અંદર આરીસા જ છે ચારે બાજુ. બહુ સરસ મંદિર છે. એટલે જો હરિદ્વાર આવો તો અહીંયા તમે જરૂર આની મુલાકાત લેજો શીશ મહેલની. બહુ જ સરસ કલાકૃતિ બનાવેલી છે. જો આ બધી મૂર્તિ શંકર ભગવાનની બધી, જો આ ભગવાનનું વિરાટ સ્વરૂપ જે ભગવાને અર્જુનને બતાવ્યું હતું, આ રાધે કૃષ્ણ, આ બધું કાચમાંથી બનાવેલું છે. આ મૂર્તિ તો માર્બલમાંથી બનાવેલી છે, પણ આ જો બધું નાના નાના કાચના કટકા જોઈન્ટ કરીને બનાવેલું. આ શ્રી રામને બોર ખવડાવતા હતા સબરીમાં, આ કૃષ્ણ ભગવાન.
સવારે વહેલા હવે અમે જવાના છીએ ઋષિકુળ ચારધામના રજીસ્ટ્રેશન માટે. તો એવું કહે છે કે સવારમાં વહેલું 4 વાગ્યામાં રજીસ્ટ્રેશન ચાલુ થઈ જાય છે. સવારે વહેલા ઉઠીને જઈશું ત્યાં રજીસ્ટ્રેશન માટે. તો મિત્રો અમે સવારે વહેલા ઉઠીને ઋષિકુળ પહોંચી ગયા છીએ અને હવે ઋષિકુળ પહોંચ્યા પછી અમને ખબર પડી કે અહીંયા તો રજીસ્ટ્રેશન બંધ છે અને રજીસ્ટ્રેશન ક્યારે ચાલુ થાય એનું કાંઈ નક્કી નથી. તો મિત્રો અમારી ચારધામની જે યાત્રા માટેનો પ્લાન હતો એ આખો હવે એવું લાગે છે કે ફેલ જશે, કારણ કે રજીસ્ટ્રેશન ક્યારે ચાલુ થાય ને એનું કોઈ નક્કી નથી. અહીંયા અમે સતત 2 દિવસથી આવ્યા, 2 દિવસ પૂછ્યું પણ અહીંયા હવે કાંઈ સોલ્યુશન આવતું નથી. મિત્રો અમે જાય છીએ અત્યારે ચંડી દેવી મંદિરે અને અમે રોપવેમાં બેઠા છીએ, જે ચંડી દેવી મંદિર ઉપર આપને સુધી લઈ જાય. ગઈકાલે તો અમે હાલીને મનસા દેવીના ડુંગર ઉપર ચડ્યા હતા પણ એમાં બધા બહુ થાકી જાય છે, એટલે આજે રોપવેમાં ઉપર જાય છીએ અમે. આ આપણા મિત્રો જુનાગઢની જે રોપવે છે ને આપણી ગિરનારની એવી જ છે. આ જો કે એટલું બધું ઊંચું નથી, એનાથી અડધું હશે ગિરનાર કરતાં. ગિરનાર જેટલું ઊંચું નથી આ. મિત્રો તમને સફેદ લાઈન જેવું જે બતાય છે ને છેટે એ મોટી ગંગા કહે છે. મોટી ગંગા છે. મારા ધર્મમાં 1.5 કિલોમીટર પહોળાઈ હશે એ નદીની, મોટી ગંગાની. એટલે શું કરે છે આ હરિદ્વારના જે પ્રશાસનવાળા કે ભાઈ મોટી ગંગામાં જે ડેમ હોય એના પાટિયા બંધ કરી દે, એટલે ગંગામાં હરકી પોડીમાં સતત પાણીનો પ્રવાહ ચાલુમાં ચાલુ રહે અને અહીંયા તો નોર્મલ પ્રવાહ જતો હોય. જો રોપવેમાં ઉપર જાય છીએ અમે, ઉપર પહોંચી જાય પછી તમને ત્યાંનું બતાવી મંદિર નહીં. જો કે મંદિરમાં તો ફોટા નહીં પાડવા દેતા હોય. આ જો નીચેનું જંગલ ચંડી દેવી માતાજીના મંદિરની આજુબાજુનો ડુંગર છે. ડુંગરનું દ્રશ્ય છે આ. તો રજીસ્ટ્રેશન વગર કોઈ દિવસ આવવું નહીં, ઓનલાઈન જ રજીસ્ટ્રેશન કરાવી નાખવું, કારણ કે તમને જો અમારે જેવી તકલીફ ના થાય. બરાબર. અત્યારે જો અમે જાય છીએ ઉપર ચંડી દેવીએ, પણ અમારે જે ચારધામ યાત્રાનો પ્લાન હતો એ આખો ફેલ ગયો. હવે અમે નીકળ્યા હતા રાજકોટથી 13 તારીખે અને અમારી રિટર્ન ટિકિટ છે દિલ્હીથી 1 તારીખની. એટલે સમજો ને કે 18 દિવસ, 18-19 દિવસ. હવે 18-19 દિવસ તો કઈ રીતે આપણે અહીંયા કાઢવા, કારણ કે ચારધામમાં જો અમે ગયા હોત ને તો 10 દિવસ અમારા અહીંયા જ નીકળી જાત અને 27 તારીખે 17 તારીખે અમે ચારધામમાં જાત, 27 તારીખે પાછા આવી જાત હરિદ્વારમાં. 1-2 દિવસ હરિદ્વારમાં રોકાય અને દિલ્હી વહી જાત, તો એ બધો અમારો ટાઈમ નીકળી જાત. અને 1 તારીખ પાછી અમારી ટ્રેન હતી રિટર્ન. તો આ તો બધું હવે ફેલ થઈ ગયું અમારું ચારધામનું. તો હવે જોશી હવે આજુબાજુમાં જે ઋષિકેશ છે, શિમલા, મનાલી, કુલુ, ત્યાં જાશી બધે હવે, કારણ કે આટલા બધા દિવસ તો ક્યાં આપણે અહીંયા ન કાઢી શકી. તો જો મિત્રો ઉપર તમને બતાવી ચંડી દેવીનું મંદિર છે, તો ત્યાં આપણે જવાનું છે ચંડી દેવી મંદિરે. તો ચારધામમાં આવો ને ભાઈ એટલે રજીસ્ટ્રેશન કરાવીને જ આવજો, રજીસ્ટ્રેશન વગર ન આવવું, કારણ કે અમે તો પહેલી વખત જ આવ્યા હતા એટલે આપને કોઈ ખબર નથી આવી રજીસ્ટ્રેશનની, કે ભાઈ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડે તો જ જવા દઈએ. અને એવું જાણવા મળ્યું કે 35 લાખ માણસોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું હતું અને ઉપર કેદારનાથમાં એટલી બધી ભીડ વધી ગઈ છે કે અત્યારે અહીંયા જવા દેતા નથી. રજીસ્ટ્રેશન ચેક કરીને પછી જ તમને અંદર જવા દઈએ. તો જો ફાઇનલી અમે હવે ઉપર પહોંચી ગયા છીએ ચંડી દેવી મંદિરે. અહીંથી થોડુંક ઉપર ચડવાનું હશે. તો જો દર્શન કરીને અમે અત્યારે હવે આરાધ્યાને અહીંયાની લચ્છી, સ્પેશિયલ જે ખાવાની લચ્છી આવે ને હરિદ્વારની, એ ટેસ્ટ કરાવી. બહુ સારી લચ્છી હતી અને બહુ સારી બનાવેલી હતી. એમ આપણે જ્યાં આપણે પીવાની લચ્છી આવે ને અહીંયા તો ખાવાની લચ્છી આવે, એકદમ ઘાટી અને બહુ ટેસ્ટ વાળી હતી. જો આરાધ્યાને અમે 2 લચ્છી પીધી. આ
અને આ કાકા છે જો લચ્છી વેચતા હતા ઈ. જો પાછા બધાય દર્શન કરીને આવે, પાછા બધા એક જગ્યાએ અમે ભેગા થઈ ગયા છીએ. તો જ્યારે તમે ચંડી દેવીના ઉપર ડુંગર ઉપર આવો ત્યારે આ કાકા પાસે લચ્છી જરૂર પીજો. બહુ સારી બનાવે છે, એકદમ સ્વીટ મીઠી લચ્છી હતી. અને હજી અમે આ કાકાની એક ગુલ્ફી ટ્રાય કરશી, કારણ કે એની ગુલ્ફી માવાની જે આવે ને બહુ વખણાય છે. એટલે એક એને ટ્રાય કરીએ ગુલ્ફી, કે ગુલ્ફી કેવી હોય. તો જો કાકા પાસે મેં એક ગુલ્ફી મંગાવી છે અને હમણાં એ ગુલ્ફી ટ્રાય કરશે આપણે. જો એ ગુલ્ફી કેવી છે. જો કે લચ્છી આવી સારી હતી એટલે ગુલ્ફી સારી જશે 100% એમાં. જો એકદમ મોટી 40 રૂપિયાની છે આ ગુલ્ફી. જો આરાધ્યા લે છે, જો કેવડી મોટી ગુલ્ફી છે. કા તો આરાધ્યા ટ્રાય કરતો. કેવી છે? બહુ અસલ. તો હું ટ્રાય કરું છું. બહુ સારી છે ખરેખર, બહુ મસ્ત છે. મજા આવે ખાવાની આ. તો મિત્રો આવું નવું નવું ટ્રાય કરવાનું. બહાર નીકળો, બીજા સ્ટેટમાં એટલે કે બીજા રાજ્યમાં જાઓ તો ત્યાંનું ખાવાનું નવું નવું હોય, એક્સપ્લોર કરવાનું. ભલે આપને ભાવે કે ના ભાવે પણ ટેસ્ટ કરાય. તો આરાધ્યાની મમ્મી હવે ખાય છે ગુલ્ફી. જો એ કહે છે બહુ મસ્ત છે. આરાધ્યાને બહુ પાવી ગુલ્ફી. મારા મમ્મી એને નહીં લીધી એક. તો જો ચંડી દેવી પહાડ ઉપર મંદિર પાસે એક જો આ સંત એની મોજમાં રામધૂન ગાતા હતા એ. તો અમને એવું લાગ્યું. મિત્રો જો આ છે મોટી ગંગા ઉપરનો પુલ. હું તમને ઝૂમ કરીને બતાવું પણ વાતાવરણ હાવ ઝાકું ઝાકું છે એટલે કાંઈ બતાતું નથી. હરકી પોળીવાળું છે એ તો નાની ગંગા છે, આ મોટી ગંગા છે. આ જે મેં તમને આની પહેલાંય કીધું કમસે કમ 1/2 કિલોમીટર હશે. અને જો નીચેથી નાના નાના માણસો બતાય છે, હાલીને આવે છે. આ છે એ હાલવાનો રસ્તો છે, ટ્રેક છે ચંડીદેવી મંદિર ઉપર આવવાનું. અમે તો રોપવેમાં આવ્યા હતા આમથી. જો આ છે મોટી ગંગા માથેનો પુલ. એ પુલથી જ અમે આ સાઈડ આવ્યા. અને સામે તમને ઝાખું ઝાખું બતાવી હરિદ્વાર છે. તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો તો કહેજો મને કમેન્ટ.